નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। 2008ના અમદાવાદ બ્લાસ્ટમાં 38 આરોપીઓને ફાંસીની સજાનો સ્પેશિયલ કોર્ટનો ચુકાદો બહાલ રાખતી ગુજરાત હાઈકોર્ટ ચુકાદાના અમલ સામે 3 મહિનાનો સ્ટે। ખાનગી બેંકોમાં થાપણો મુકતા અને સરકારી બેંકોમાંથી લોન્સ લેતા કરોડો દેશવાસીઓ। હાલાર સહિતના કેટલાક પંથકોમાં નોંધપાત્ર વરસાદ નહીં, પરંતુ ચોમાસાએ ગુજરાતને કવર કરી લીધાની જાહેરાત કરતું હવામાન વિભાગ। 9 જુલાઈ પછી છેક 26 જાન્યુઆરી સુધી લગ્નો વગેરેના શુભ મુહૂર્તો ન હોવાનો દાવો કરતું જ્યોતિષશાસ્ત્ર। ટાઉન હોલ નજીકથી ડ્રગ્સ સાથે ઝડપાઈ જતો રાજસ્થાની શખ્સ, SOGની કાર્યવાહી। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજથી 18 વર્ષ પહેલા 2008ની સાલમાં સમગ્ર અમદાવાદ શહેર જુદી જુદી જગ્યાએ થયેલા શ્રેણીબદ્ધ 21 બ્લાસ્ટથી હચમચી ગયું હતું। આ કેસમાં આજે મંગળવારે સવારે ગુજરાત હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને બહાલી આપી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાયલ કોર્ટ દ્વારા એવો ચુકાદો અપાયો હતો કે આ કેસમાં 38 દોષીઓને ફાંસીની સજા અને અન્ય 11 દોષિતોને આજીવન કેદની સજા આપવામાં આવે। ગુજરાત હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આ ચુકાદાને બહાલી આપ્યા બાદ એમ જાહેર કર્યું છે કે આ ચુકાદાનો અમલ 3 મહિના માટે મુલતવી રહેશે। તે દરમિયાન સંબંધિત પક્ષકારો સુપ્રીમ કોર્ટમાં જઈ શકશે। ગુજરાત હાઈકોર્ટે 38 દોષિતોની ફાંસી અને 11 દોષિતોની આજીવન કેદની સજાને યથાવત રાખ્યા બાદ હવે પોતાના ચુકાદાના અમલ પર 3 મહિનાનો સ્ટે આપ્યો છે। આ નિર્ણય બાદ હવે તમામ દોષિતો માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખુલ્યા છે। અમદાવાદમાં 2008માં થયેલા આ ભયાનક બોમ્બ વિસ્ફોટોમાં કુલ 56 નિર્દોષ લોકોના જીવ ગયા હતા અને 200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। આ ઘટનાએ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશને આંચકો આપ્યો હતો। આ કેસમાં વર્ષ 2022માં સ્પેશિયલ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો। દેશના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 દોષિતોને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી। આ સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જ્યારે 48 દોષિતોએ સજા સામે અપીલ દાખલ કરી હતી। આજે ગુજરાત હાઈકોર્ટે સ્પેશિયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો, પરંતુ ચુકાદા બાદ દોષિતોના વકીલોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે સમય માંગ્યો। આ રજૂઆતને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદાના અમલ પર 3 મહિનાનો સ્ટે આપ્યો છે, એટલે કે આગામી 3 મહિનામાં દોષિતો સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના નિર્ણયને પડકારી શકશે। સમયના વહેવા સાથે નાણાકીય બાબતોમાં હવે એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। લોકો ખાનગી બેંકોમાં થાપણો જમા કરાવી રહ્યા છે અને સરકારી બેંકોમાંથી લોન્સ મેળવી રહ્યા છે। દેશની 15 ખાનગી બેંક અને સરકારી ક્ષેત્રની 9 બેંકોના પ્રારંભિક ડેટા તપાસીને આ અહેવાલ તૈયાર કરાયો છે। 2026ના એપ્રિલથી જૂન દરમિયાન જોવા મળ્યું છે કે ખાનગી બેંકોની થાપણો 2025ની તુલનામાં 14.3% વધી છે। તેની સામે જાહેર ક્ષેત્રની બેંકોની લોન બુકમાં આ સમયગાળામાં 16.4%નો વધારો થયો છે। સરકારી ક્ષેત્રની બેંકોમાં વધતી જતી લોન અને ધીમી ગતિની થાપણ વૃદ્ધિ નાણાકીય ટકાઉપણા અંગે ચિંતાઓ જન્માવતા પરિબળો બન્યા છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ચોમાસાએ ગુજરાત કવર કર્યું, પરંતુ હાલારને હજુ વરસાદની રાહ અને આ વર્ષે શુભ મુહૂર્તોની અછત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ। 1982થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી AC શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે। ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે। અહીં મળશે 600થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો, ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાય ફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ,
ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ, ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 279 245. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા. શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ AC બસો, CCTV સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, WhatsApp ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ સહિતના કેટલાક જિલ્લાઓમાં હજુ મોસમનો પ્રથમ નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જ્યારે કેટલાક ભાગો હજુ પણ ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. તે દરમિયાન ભારતીય હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે નૈઋત્ય ચોમાસાએ હવે સમગ્ર ગુજરાતને આવરી લીધું છે. મેઘરાજાએ હવે સમગ્ર ગુજરાતમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું છે. ભારતીય હવામાન વિભાગના તાજા બુલેટિન અનુસાર રાજ્યના જે વિસ્તારોમાં હજુ સુધી ચોમાસાનો પ્રવેશ થયો ન હતો ત્યાં પણ હવે સત્તાવાર રીતે ચોમાસું પહોંચી ગયું છે. માત્ર ગુજરાત જ નહીં, ઉત્તર અરબી સમુદ્ર, રાજસ્થાન અને હરિયાણાના વધુ વિસ્તારોમાં પણ ચોમાસું આગળ વધ્યું છે. હાલ ચોમાસાની રેખા રાજસ્થાનના બાડમેર, જોધપુર અને રાજગઢ તરફથી પસાર થઈ રહી છે. આગામી 2-3 દિવસમાં રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને અરબી સમુદ્રના બાકીના વિસ્તારોમાં પણ ચોમાસું પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
એટલે કે હવે સમગ્ર દેશ ચોમાસાની ચાદરમાં લપેટાઈ જશે. હવામાન વિભાગના અનુસાર મુજબ આજે મંગળવારે સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જ્યારે ગુજરાત રિજિયનમાં 9 જુલાઈ સુધી સારા અને વ્યાપક વરસાદની શક્યતા છે. 8 જુલાઈથી 13 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં 13 જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને 10 અને 11 જુલાઈએ ગુજરાત રિજિયનમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ અને થંડરસ્ટોર્મની પણ સંભાવના છે. હવામાન વિભાગે લોકોને વરસાદી માહોલ દરમિયાન સાવચેતી રાખવાની સલાહ આપી છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 3 દિવસ એટલે કે 8 જુલાઈથી 10 જુલાઈ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં ફ્લેશ ફ્લડ એટલે કે અચાનક પૂર આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે. ગુજરાતના મધ્ય ભાગના અમદાવાદ, આણંદ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ અને સૌરાષ્ટ્ર કચ્છ રિજિયનના ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાઓમાં આગામી 24 કલાક દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને કારણે ફ્લેશ ફ્લડ એટલે કે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. ઘણા યુવક યુવતીઓની સગાઈ થઈ હોય છે અને લગ્ન બાકી હોય છે. ઘણા લોકોએ મકાન અને દુકાન સહિતની મિલકતોની ખરીદી કરી હોય છે, પરંતુ વાસ્તુની ધાર્મિક ક્રિયા બાકી હોય છે. આ પ્રકારના માંગલિક કાર્યો માટે લોકોએ શુભ મુહૂર્તની રાહ જોવી પડશે, કારણ કે આગામી 9 જુલાઈ એટલે કે આગામી ગુરુવારે જેઠ વદ નોમના દિવસે લગ્નનું છેલ્લું શુભ મુહૂર્ત છે અને 16મી જુલાઈએ ગુરુનો ગ્રહ અસ્ત થઈ રહ્યો છે તથા 25મી જુલાઈએ દેવપોઢી એકાદશી તથા ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે. સામાન્ય સંજોગોમાં દિવાળીના પર્વો બાદ લગ્નો સહિતના શુભ કાર્યોની સિઝન શરૂ થતી હોય છે, પરંતુ આ વર્ષે ગ્રહોની સ્થિતિ એ પ્રકારની છે કે 9 જુલાઈથી શરૂ કરીને 26 જાન્યુઆરી સુધી શુભ મુહૂર્ત નીકળી શકે એમ ન હોવાથી લગ્નો, યજ્ઞોપવિત અને વાસ્તુ જેવા શુભ કાર્યો થઈ શકશે નહીં. ઘણા લાંબા સમય પછી ગ્રહોની આ પ્રકારની સ્થિતિ સર્જાય છે, જેને કારણે મંડપ અને કેટરર્સ તેમજ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી સહિતના વ્યવસાયોમાં પણ આ બધી બાબતોની અસરો જોવા મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આગામી જાન્યુઆરી માસના પાછલા 4 દિવસો તેમજ ફેબ્રુઆરી મહિનામાં 10 દિવસો તથા માર્ચ મહિનામાં 7 દિવસો દરમિયાન શુભ મુહૂર્તો મળી શકે એમ છે. ત્યારબાદ મીનારક અને હોળાષ્ટક બેસી જતા હોવાથી ફરીથી શુભ મુહૂર્તો મળી શકશે નહીં. આમ 2026માં પાછલા 6 મહિના અને જાન્યુઆરી મહિનાના પ્રથમ 25 દિવસ દરમિયાન શુભ મુહૂર્તો ન હોવાથી વિવિધ વ્યવસાયોમાં પણ તેની અસરો જોવા મળશે. સામાન્ય રીતે લગ્નોની સિઝન દરમિયાન વાડી અને પાર્ટી પ્લોટ મેળવવામાં પણ સંખ્યાબંધ પરિવારોને તકલીફ પડતી હોય છે. આ વર્ષે આગામી 6-6.5 મહિના સુધી શુભ મુહૂર્તો ન હોવાથી આ વ્યવસાયીઓને તકલીફ રહેશે. હવે લેશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું નગરમાં ઝડપાયું કોકેન અને કલેક્ટર કચેરીના સભાખંડમાં દિશા સમિતિની બેઠક. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિશાનની લોકપ્રિય 5-સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000માં. હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને RTO સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000નો ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં AC, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લિટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ.
વધુ માઇલેજ ઈચ્છો છો તો નિસાન મેગ્નાઇટ સીએનજી મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિસાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને સીએનજી મોડેલ માત્ર ₹6,55,000 ગ્રે વ્હાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિસાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાહ શેની જુઓ છો? આજે જ મુલાકાત લો ગોકુલ નિસાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિસાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર એસઓજીએ ₹22 લાખની કિંમતના ડ્રગ્સ સાથે એક રાજસ્થાની શખ્સની ધરપકડ કરી છે. ઝડપાયેલા ડ્રગ્સમાં 19 ગ્રામ કોકેઇન છે અને 123 ગ્રામ એમડી પાવડર છે. આ શખ્સ પાસેથી એક મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક વજન કાંટો પણ મળી આવ્યો છે. આ શખ્સ સજુબા હાઈસ્કૂલ નજીકના વિસ્તારમાં રહે છે અને ટાઉન હોલ નજીકથી ઝડપાયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ટાઉન હોલ વિસ્તારમાં આ શખ્સ આ નશીલા પદાર્થને વેચવા માટે આવ્યો ત્યારે ઝડપાઈ ગયો છે. આ રાજસ્થાની શખ્સનું નામ નરસિંહ રામ કૃપારામ લુણા રબારી છે. આ શખ્સ આ ડ્રગ્સ કોની પાસેથી લાવ્યો હતો અને અહીં જામનગરમાં કોને વેચાણ કરવાનો હતો તેની તપાસ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. જામનગરમાં કલેક્ટર કચેરી ખાતે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને દિશા સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ જીતેન્દ્ર કણઝારિયા તથા પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. રેલવે, હાઈવે, પાણી, ખેતી અને આરોગ્ય તથા પશુપાલન સહિતના વિવિધ વિભાગોની સરકારી યોજનાઓની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકા ક્ષેત્રમાં અમલમાં રહેલી કેન્દ્ર સરકારની યોજનાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, મેયર મોનિકાબેન વ્યાસ, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા તથા DRDAના ડાયરેક્ટર શારદા કાથડ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે ફરી લેશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું દ્વારકામાં કેનાલમાં પાણીની માંગ કરતા ખેડૂતો અને જામનગર જિલ્લા પંચાયતની સમિતિઓના સભ્યોની જાહેરાત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે.
હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દ્વારકા જિલ્લામાં 4 પૈકી એકેય તાલુકામાં હજુ સુધી નોંધપાત્ર વરસાદ ન થવાથી ખેડૂતો ચિંતામાં છે. ખેતરો તૈયાર સ્થિતિમાં છે, બિયારણોની ખરીદી થઈ ગઈ છે, પરંતુ વાવણી લાયક વરસાદના અભાવે ખેતરો સૂના પડ્યા છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં વાવણી થઈ ગઈ છે, પરંતુ દ્વારકા જિલ્લામાં ખેડૂતો વરસાદનો ઇંતજાર કરે છે. ખેડૂતો એમ પણ કહે છે કે અમારા ખેતરો નજીકથી કેનાલ પસાર થાય છે, તેમાં પાણી છોડવામાં આવે તો અમને રાહત મળી શકે એમ છે. હાલ દ્વારકા જિલ્લામાં કૃષિ ક્ષેત્ર અનિશ્ચિતતા અનુભવી રહ્યું છે. જો કે કેટલાક ખેડૂતો કૂવા અને બોરના મર્યાદિત પાણીના સહારે મગફળી, શાકભાજી અને સોયાબીન જેવા પાકોની વાવણી શરૂ કરી રહ્યા છે. જે લોકોએ આગોતરું વાવેતર કર્યું છે તેવા ખેડૂતો કેનાલમાં પાણી છોડવાની માંગણી કરી રહ્યા છે, કેમ કે દ્વારકા જિલ્લામાં વરસાદ આવવામાં વિલંબ થયો છે. કેતનભાઈ અને રાહુલભાઈ નામના 2 ખેડૂત પુત્રોએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. મેં અત્યારે માંડવી, રીંગણી અને સોયાબીન જેવી વાવેતર કર્યું છે. અત્યારે વરસાદના અભાવે અમને બહુ નુકસાન છે, પાણીની ખાસ જરૂર છે અને અત્યારે મૂંગા ભાવનું ખાતર, દેશી ખાતર, ઇંગ્લિશ ખાતર બધું નાખેલું છે. મૂંગા ભાવનું બી અત્યારે ઉગી ગયું છે બધું કમ્પ્લીટ. હવે વરસાદની આશાએ અમે બેઠા છીએ. વરસાદ થાય તો અમને આવે એમ છે, નકર અમારે આ બધી મોટી નુકસાની આવે એમ છે. વરસાદ ખેંચાય તો અમારે ઢોરાનો ચરો, અમારે રહેવા માટે અઘરું લાગે છે, ખાવા પીવા માટે. શાકભાજી કાંઈક અત્યારે કાંઈ થાય એમ છે નહીં અને વરસાદ ના થાય એટલે બજારમાં શાકભાજી મોંઘું થાય. આજુબાજુમાં કેનાલ છે, પણ અમારે કેનાલ અત્યારે છોડી દઈએ તો સારામાં સારું થઈ જાય એમ છે. પાણી એક જે નીકળી જાય ને તો માંડવી ને લીલી રહી જાય એમ. વરસાદ ના આવે ત્યાં સુધી એકાદું પાણી આપી દઈએ તો એ સારું. અમે અત્યારે પશુ માટે અહીંયા ચરો વાવેલો છે, થોડુંક પાણી છે તો, અને હવે પાણી નહીં રહે તો બળદ છે, ભેંસ છે, એના માટે ચરા માટે તકલીફ થાય છે. અહીંથી કેનાલ નીકળે છે, જો કેનાલ દઈએ તો કંઈક થઈ જાય. અને હવે જો વાહે વરસાદ થાય પશુઓ માટે ચરો પણ થાય નહીં, અને મગફળીના કઈ જાત વાવી બિયારો માટે એ પણ ટૂંકી મુદતની ગોતવી પડે. મૂંઘું બી અત્યારે જળીમે નથી ટૂંકી મુદતનું ગોતવા જઈએ તો. આમાં દેવભૂમિ દ્વારકામાં જે વરસાદની ખેંચ છે અત્યારે. આજે જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ રંજનબેન જીવાણીના અધ્યક્ષ સ્થાને થયેલી કાર્યવાહીઓ દરમિયાન વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં સમિતિઓના સભ્યોની વરણી થઈ હતી. સામાન્ય રીતે સભ્યોના નામોમાં જે નામ પ્રથમ જાહેર થયું હોય તેની વરણી તે સમિતિના ચેરમેન તરીકે થતી હોય છે.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી નિશા ઉપસ્થિત રહ્યા હતા. જે સમિતિઓની રચના થઈ છે તે સમિતિઓની બેઠક આવતા સપ્તાહમાં યોજાશે અને આ બેઠકોમાં ચેરમેન પદના નામોની જાહેરાત થશે. કારોબારી સમિતિમાં સુનિલ રાઠોડ, મહેન્દ્રસિંહ જાડેજા, કલ્પેશ માલાણી વગેરેના નામો જાહેર થયા હતા. મહિલા અને બાળ વિકાસ સમિતિમાં લતાબેન સુરેલા, લક્ષ્મીબેન ચૌહાણ અને સામાબેન અકબરી વગેરેના નામો જાહેર થયા હતા. સહકાર સિંચાઈ સમિતિમાં અતુલ કમાણી, મંગુબેન ઠુંગા અને વર્ષાબેન માકડિયાના નામો જાહેર થયા હતા. અપીલ સમિતિના સભ્યો તરીકે રંજનબેન જીવાણી, પરેશભાઈ હિરપરા અને સુનિલ રાઠોડના નામો જાહેર થયા છે. બાંધકામ સમિતિમાં વનિતાબેન ઉગાડ, મહેન્દ્રસિંહ જાડેજા અને કલ્પેશ માલાણી વગેરેના નામો જાહેર થયા છે. શિક્ષણ સમિતિમાં વર્ષાબેન માકડિયા અને કલ્પનાબેન કણઝારિયા વગેરેના નામો જાહેર થયા છે. આરોગ્ય સમિતિમાં રાજેશ મકવાણા અને લક્ષ્મીબેન વારસાકિયા વગેરેના નામો જાહેર થયા છે. તથા સામાજિક ન્યાય સમિતિમાં લક્ષ્મીબેન વારસાકિયા અને હરેશ પરમાર વગેરેના નામો જાહેર થયા છે. આજે યોજાયેલી આ નવી ટર્મની બીજી સામાન્ય સભા બાદ પ્રમુખ રંજનબેન જીવાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અભિનંદન. સૌ ચેરમેન શ્રીઓને હાર્દિક શુભેચ્છા. જામનગર જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓને ચેરમેન પદે બહુમતીથી ચૂંટાયા બદલ આપ સર્વે આદરણીય પદ અધિકારીશ્રીઓને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન સાથે હાર્દિક શુભકામના પાઠવું છું. આપ સર્વેની સંગઠન પ્રત્યેની વફાદારી, જનતાના પ્રશ્નોને વાચા આપવાની કાર્યશૈલી અને પક્ષ પ્રત્યેના સમર્પણ ભાવને ધ્યાનમાં રાખીને પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે સચ્ચા વિચારણા કરીને આપને નવી જવાબદારી સોંપીને વિશ્વાસ મૂકવામાં આવ્યો છે, જે કાયમ રાખવાની જવાબદારી આપણી સૌની છે. નવી જવાબદારી સાથે આપના આ નવા ઉત્તરદાયિત્વને ખૂબ જ સફળતાપૂર્વક નિભાવો. આપની લોકપ્રિયતામાં ઉત્તરોત્તર વધારો થાય તે રીતે આપણે એક ટીમ તરીકે કામ કરી જામનગર જિલ્લાના છેવાડાના ગામડા સુધી રાજ્ય સરકારશ્રીને અને કેન્દ્ર સરકારશ્રીની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓને લાભ મળે તે પૂરા પ્રયત્ન કરીએ અને જામનગર જિલ્લા પંચાયતના વિકાસના નવા કીર્તિમાન સ્થાપિત કરીએ તેવા વિશ્વાસ સાથે આપ સર્વે ચેરમેન શ્રીઓને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું. જામનગરની જિલ્લા જેલમાં ગેરકાયદેસર રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનો વધુ એક મામલો જાહેર થયો છે. સાયબર ક્રાઇમ પોલીસે આ મામલામાં 4 કેદીઓને ઝડપી લીધા છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને ઇલેક્ટ્રોનિક પુરાવાના આધારે આ કેદીઓને ઓળખી કાઢ્યા છે. આ 4 કેદી પૈકી એક સચાણાનો જાફર અલી બુચડ છે. બીજો કેદી ખાકીનગરનો મોઇન સફિયા છે. ત્રીજો કેદી ઇન્દિરા કોલોનીનો દિલીપ પરમાર છે અને ચોથા કેદીનું નામ ઇમ્તિયાઝ છે, જે ધરારનગર 2નો રહેવાસી છે. હવે પોલીસ એ તપાસ કરશે કે આ કેદીઓ ગેરકાયદેસર રીતે મોબાઈલનો ઉપયોગ કરી કોની સાથે શું વાત કરતા હતા. સાયબર ક્રાઇમ પોલીસે જેલમાંથી આ 4 મોબાઈલ શોધી કાઢ્યા છે, જેનો અર્થ એવો થઈ શકે છે કે જેલના તંત્રને આ મોબાઈલ અંગે કશી ખબર ન હતી. આ આખો મામલો નવાઈ ભરેલો છે. જામનગર શહેરમાં એક તરફ પાણીની અછત છે. નગરજનોને દૈનિક પાણી વિતરણ થઈ શકે એટલું પાણી જામનગર મહાનગરપાલિકા પાસે નથી. આથી લોકોને એકાંતરા પાણી આપવામાં આવે છે. બીજી તરફ નદીના પટ વિસ્તારમાંથી પાણીની એક મોટી લાઈન પસાર થઈ રહી છે. તે લાઈન ક્યાંક કોઈ કારણસર તૂટી ગઈ છે, જેને પરિણામે આ મોટી લાઈનમાંથી લાખો લીટર કિંમતી પાણી નદીના ગંદા પાણી સાથે મિક્સ થઈ રહ્યું છે. આ અંગે કોર્પોરેશનને જાણે કે જાણ ન હોય તેમ આ તૂટેલી લાઈન આસપાસ લાઈન રિપેર કરવાની કામગીરી થતી હોય એવું ક્યાંય દેખાતું નથી. આથી વિપક્ષ કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની ટીકા થઈ રહી છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં એક રસ્તો બનાવવાની કામગીરી વિચિત્ર રીતે ચાલી રહી હોય ખંભાળિયાના લોકો આ કામગીરીને અચરજથી નિહાળી રહ્યા છે. ખંભાળિયાના ટાઉન હોલ તરફથી દ્વારકાના નાકા તરફ જવાના માર્ગ પર આ સિમેન્ટ રોડ બની રહ્યો છે. આ રોડની વચ્ચે વૃક્ષો છે અને વીજપોલ પણ ઊભા છે. વૃક્ષ અને થાંભલાની આજુબાજુના ભાગમાં લાખો રૂપિયાના ખર્ચે અણધર રીતે સિમેન્ટ રોડ બનાવવામાં આવી રહ્યો છે. આ રોડ બની ગયા પછી આ રોડ પરથી પસાર થનારા વાહનો વૃક્ષ અથવા વીજપોલ સાથે નહીં અથડાઈ જાય એવી ગેરંટી કોણ આપી શકે? આ પ્રશ્નએ ખંભાળિયામાં ચર્ચા જગાવી છે. જામનગરમાં વરસાદના પ્રથમ એકદમ હળવા રાઉન્ડમાં શહેરમાં એક જર્જરિત ઇમારતનો અમુક ભાગ જમીનદોસ્ત થયો છે. પટણીવાડ વિસ્તારમાં આ બનાવ બન્યો છે, જ્યાં હુસેની બાગ નામનો એક હોલ આવેલો છે, જે ઇમારત જર્જરિત હતી. આ ઇમારતનો હિસ્સો તૂટી પડતા લોકોના ટોળા ભેગા થયા હતા. જોકે આ બનાવમાં કોઈને ઈજાઓ થઈ નથી, પરંતુ આ બનાવે દર્શાવ્યું છે કે સામાન્ય વરસાદમાં પણ શહેરમાં કોઈ જર્જરિત ઇમારત તૂટી પડી શકે છે અને દુર્ઘટના સર્જાઈ શકે છે. જામનગરના ખાણ ખનીજ વિભાગ દ્વારા
દ્વારા સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને જામનગર નજીક એક તળાવ આસપાસના વિસ્તારમાં ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી. ખંભાળિયા રોડ પર આવેલા શાપર ગામ નજીકના તળાવમાં ગેરકાયદે ખાણકામ અંગે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડાની કામગીરી દરમિયાન એક હિટાચી અને એક ડમ્પર એમ કુલ ₹65 લાખના 2 વાહનો ખાણ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. જામનગરના વોર્ડ નંબર 12માં અલસફા પાર્ક નામના વિસ્તારમાં કુંડીમાં પડી ગયેલી એક ગાયને બચાવવામાં આવી છે. કુંડીમાં પડી ગયેલી આ ગાયને કુંડીમાંથી બહાર કાઢવા માટે મહાનગરપાલિકાની ફાયર શાખાની ટુકડીના કર્મચારીઓ અને સ્થાનિક લોકોએ જહેમત ઉઠાવી હતી. આ કામગીરીમાં ફાયર શાખાના વાહનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં આ પ્રકારની કેટલીક કુંડીઓ આવેલી છે જે વરસાદની સિઝનમાં કોઈના પણ માટે જોખમી બની શકે એમ છે. આથી આવી કુંડીઓ ભૂરવી જોઈએ એવી લોક લાગણી આ વિસ્તારમાં જોવા મળે છે. આ કામગીરી કરવામાં આવી ત્યારે આ વિસ્તારના નગરસેવિકા જેનબબેન ખફી અહીં હાજર રહ્યા હતા. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. 2008ના અમદાવાદ બ્લાસ્ટમાં 38 આરોપીઓને ફાંસીની સજાનો સ્પેશિયલ કોર્ટનો ચુકાદો બહાલ રાખતી ગુજરાત હાઈકોર્ટ. ચુકાદાના અમલ સામે 3 મહિનાનો સ્ટે. ખાનગી બેંકોમાં થાપણો મૂકતા અને સરકારી બેંકોમાંથી લોન્સ લેતા કરોડો દેશવાસીઓ. હાલાર સહિતના કેટલાક પંથકોમાં નોંધપાત્ર વરસાદ નહીં પરંતુ ચોમાસાએ ગુજરાતને કવર કરી લીધાની જાહેરાત કરતું હવામાન વિભાગ. 9 જુલાઈ પછી છેક 26 જાન્યુઆરી સુધી લગ્નો વગેરેના શુભ મુહૂર્તો ન હોવાનો દાવો કરતું જ્યોતિષશાસ્ત્ર. ટાઉન હોલ નજીકથી ડ્રગ્સ સાથે ઝડપાઈ જતો રાજસ્થાની શખ્સ SOGની કાર્યવાહી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.